સ્વાગત છે મિત્રો તમારું મારી આ ફ્રી લેક્ચર સિરીઝમાં, જેમાં આજે આપણે એક નવા ચેપ્ટર વિશે વાત કરીશું જે પરીક્ષાને લઈને ખૂબ જ અગત્યનું છે અને એમાંથી 4 થી 5 ક્વેશ્ચન આવી શકે તેવી શક્યતા છે. એટલે જો હજી સુધી તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ ફાયદો થાય અને તમે પણ ચેપ્ટરમાં બેસતા પહેલાં તમારી જોડે કંઈ નોટ ડાઉન કરવા માટે તમારી સાથે લઈને બેસજો. તો ચલો જઈએ ચેપ્ટર તરફ. ભાગીદારી એટલે કે પાર્ટનરશિપ. ભાગીદારી સૌપ્રથમ કોને કહેવાય કે જ્યારે બે કે તેથી વધારે વ્યક્તિ વેપારમાં જોડાયેલા હોય ત્યારે તેઓને ભાગીદાર અને વહેંચણીને ભાગીદારી કહેવાય. એટલે કે કોઈ પણ બે વ્યક્તિઓ જોડાયેલા હોય તો ભાગીદાર કહેવાય અને જે એમના વચ્ચે જે નફો કે નુકસાનની વહેંચણી થાય તેને કહેવાય ભાગીદારી. ભાગીદારી એટલે કે નફામાં કેટલો ભાગ, મૂડીમાં કેટલો ભાગ અને કેટલો ગુણોત્તર, એના વિશે આજે સમજશું. એટલે જુઓ કે આ ચેપ્ટરમાંથી મુખ્યત્વે 3 પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે. એક તો નફામાં કેટલો ભાગ, મૂડીમાં કેટલો ભાગ અને ગુણોત્તર. તો ચલો જઈએ સૌપ્રથમ પહેલા ક્વેશ્ચન તરફ. રમેશ, ગોવિંદ અને સુનિલ અનુક્રમે 1200, 1350 અને 1500 રોકી વેપાર કરે છે. વર્ષના અંતે 5670 રૂપિયા નફો થાય તો દરેકના ભાગમાં કેટલો નફો આવે. હવે આ 3 અલગ અલગ રકમો આપેલી છે, એમાંથી એટલું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે અને વર્ષના અંતે 5670 રૂપિયા નફો થાય છે તો દરેકના ભાગમાં કેટલો આવે. તો ચલો જઈએ જવાબ તરફ. તો સૌપ્રથમ ગુણોત્તર માટે ત્રણેયને આપણે સરખી લાઈનમાં ગોઠવી દઈશું. 1200 જેમ 1350 જેમ 1500. હવે આની અંદર આપણે જે કોમન આવતું હશે તેને બહાર કાઢી દઈશું. જેમ કે 1200ના ભાગ પાડીએ 50 વડે તો 50 ગુણ્યા કેટલા થશે? 50 × 500 એટલે કે 24. 50 ગુણ્યા 24 થશે. બીજામાં તેમાં કેટલા આવશે? 50 ગુણ્યા 27 અને ત્રીજામાં 50 ગુણ્યા 30. તો ત્રણેયમાંથી 50 50 50 જતા રહેશે. તો જોઈ લો બીજું સ્ટેપ. 24 ગુણ્યા 50, 27 ગુણ્યા 50 અને 30 ગુણ્યા 50. હવે ત્રણેયમાંથી 50 50 કોમન નીકળી ગયા તો કેટલા વધે? 24, 27 અને 30. હવે 24ના પણ ફરીથી આપણે 3 ભાગ પાડીએ. 8 તારી 24, 9 તારી 27 અને 10 તારી 30. એટલે કે 3, 3 અને 3 ફરીથી કોમન આવી ગયા તો એને બહાર નીકાળી દો. તો હવે કેટલા વધ્યા? 8 જેમ 9 જેમ 10 ગુણોત્તર આ તમારો આવી ગયો. હવે ગુણોત્તરનો કુલ ભાગ એટલે કે 3નો કુલ ભાગ કેટલો થાય? 8 + 9 + 10 એટલે કે કેટલો થાય? 27. જો મિત્રો સૌપ્રથમ તમારે કોઈ પણ આવો દાખલો પૂછાય તો એનો સૌપ્રથમ ગુણોત્તર લઈ લેવાનો, પછી એનો સરવાળો કરી દેવાનો, પછી જે નફો આપેલો છે એના વડે જે પ્રશ્ન મુજબ જેનો જેટલો ગુણોત્તર આવતો હોય ભાગ્યા જે કુલ ભાગ એટલે કે 27 અને ગુણ્યા નફો આવશે. તો હવે જઈએ આગળ સ્ટેપ તરફ કે રમેશનો ભાગ કેટલો? તો 5670 નફો છે અને જે રમેશનો ગુણોત્તરમાં પહેલું નામ છે એટલે કે 8. તો 8 ભાગ્યા કુલ ભાગ કેટલો હતો? 27. હવે આનો ભાગાકાર કરી નાખવાનો તો જેનો જવાબ આવશે 1680. હવે ગોવિંદનો ભાગ ચેક કરીએ આપણે. ગોવિંદનો ભાગ 5670 ગુણ્યા 9 ભાગ્યા 27 એટલે કે જોઈ લો તો 9 તારી 27 ઉડી ગયા એટલે 3 વધ્યા. એનો જવાબ આવશે સીધો 1890. પછી છેલ્લો જે સુનિલનો ભાગ જોઈ લઈએ તો 5670 ગુણ્યા 10 ભાગ્યા 27. આમાં ડાયરેક્ટ ઉપર 0 વડે ગુણી લેશું અને ભાગ્યા 27 કરી લેશું તો એનો જવાબ કેટલો આવશે? 2100. હવે તમને ત્રણેયનો ભાગ મળી ગયો. હવે આપણે ચેક કરવાનું છે કે આપણને કઈ રીતે ખબર પડશે કે આ જવાબ સાચો છે કે ખોટો છે. તો શું કરશું કે ત્રણેયનો જે નફાનો ભાગ મળ્યો તેનો સરવાળો કરીશું અને જો 5670 થઈ જાય તો આપણો જવાબ બરોબર. એટલે કે 1680, 1890 અને 2100 એટલે કેટલો થશે? 5670. ચલો વિદ્યાર્થી મિત્રો બીજા દાખલા તરફ જઈએ. રવિ 50,000 રૂપિયાનું રોકાણ 3 વર્ષ માટે કરે છે. 6 માસ બાદ નિલેશ 80,000નું રોકાણ કરી વેપારમાં જોડાય છે.
કુલ નફો 24,500 મળે તો રવિના ભાગે કેટલો નફો આવે. હવે તમે આ દાખલાને થોડો ધ્યાનથી સમજજો કે જે રવિ છે જે 50,000નું 3 વર્ષ માટે રોકાણ કરે છે, એટલે કે 3 વર્ષના મહિના કેટલા, તો 12 તારીખ 36, તો 50,000 રૂપિયાનું રોકાણ 36 મહિના માટે કરે છે. ત્યારબાદ નિલેશ જે 6 માસ બાદ જોડાય છે, પરંતુ જે આપણે નફાનો ભાગ છે 3 વર્ષ પછી છે, એટલે કે જે રવિએ ધંધો ચાલુ કરેલો તેના 6 મહિના પછી, એટલે કે એના 6 મહિના ઓછા થઈ જાય, એટલે કે પેલાના રવિના 36 થયા તો નિલેશના કેટલા થઈ જશે, 30, એટલે કે 30 માસ માટે એને 80,000 રૂપિયાનું રોકાણ કર્યું, તો કુલ નફો 24,500 મળે છે. તો રવિને કેટલો નફો આવે. તો હવે જોઈએ જવાબ તરફ. પહેલાં બંનેનો ગુણોત્તર લઈ લેવાનો છે, રવિ અને નિલેશનો. હવે રવિનો ગુણોત્તર કઈ રીતે, તો 50,000 ગુણ્યા 36 મહિના, અને પેલાનો જે હતો નિલેશ એને 80,000 ગુણ્યા 30. હવે આ 30 કેમ આવ્યા છે, મેં અગાઉ જણાવી દીધું કે એને 6 માસ બાદ નિવેશ કરેલો એ ધંધામાં, એટલે એને 30 માસ આવ્યા. બંનેનો ગુણાકાર કરી લો તો આ રીતે આવશે રકમ કે 18 લાખ અને બીજી બાજુ થઈ જશે 24 લાખ. બરાબર, એટલે કે હવે બંનેના 5-5 જીરો છે નીકાળી દીધા તો 18/24 આવી ગયા. હવે 6 તારી 18 ને 6 ચોક 24, એટલે 3/4, અને કુલ ભાગ આપણે લઈ લેવાનો કેટલો, 3 + 4 ભાગ્યા બરાબર 7. એટલે કે હવે જો આગળનામાં જે તમને નફો શોધવાની મેં રીત શીખવાડી હતી એ રીતે કે કુલ નફો કેટલો, 24,500 રવિના ભાગે, તો રવિનો ગુણોત્તર કેટલો આવે, 3, તો શું આવશે, 24,500 ગુણ્યા 3 ભાગ્યા કુલ કેટલો ભાગ 7. તો એ તમારો આવી ગયો. તો હવે ભાગાકાર કરી દો, સીધો જવાબ મળી જશે 10,500. હવે ક્વેશ્ચન નંબર 3 તરફ જઈએ. એ, બી અને સી અનુક્રમે 4,000, 8,000 અને 12,000નું રોકાણ કરી ભાગીદારીથી વેપાર શરૂ કરે છે. પ્રથમ વર્ષના અંતે બી એ 4,000 વટાવે અને બીજા વર્ષના અંતે સી 8,000 વટાવે છે, તો 3 વર્ષના અંતે દરેકના ભાગે મળતા નફાનો ગુણોત્તર શોધો. આપણે અહીંયા નફાનો ગુણોત્તર શોધવાનો છે, જેમાં જે અંદર રકમની પ્રમાણે આપેલું છે એ રીતે આપણે સોલ્વ કરવાનું છે. તો સૌપ્રથમ જોઈ લઈએ કે પ્રથમ વર્ષના અંતે બી એ 4,000 વટાવે અને બીજા વર્ષના અંતે સી એ 8,000 વટાવે છે. હવે પહેલાં તો સૌપ્રથમ બધાનો ગુણોત્તર લેવા માટે એ જેમ બી જેમ સી, એનું મૂડીરોકાણ. હવે જોઈ લો કે એ તો વચ્ચે કોઈ પૈસા નથી ઉપાડતો ને, તો આપણે એનો જોઈ લઈએ તો 4,000 ગુણ્યા 3 વર્ષ એટલે કે કેટલા થયા, 36 માસ, તો એનો કુલ ભાગ કેટલો થયો, 1,44,000 રૂપિયા. હવે બીનું મૂડીરોકાણ જોઈ લઈએ 8,000, પરંતુ શું લખ્યું છે, પ્રથમ વર્ષના અંતે બી 4,000 વટાવી લે છે, એટલે કે 8,000 છે જે પહેલા 12 મહિના માટે, અને પહેલા વર્ષના અંતે 4,000 ઉઠાવી લે છે, માત્ર 4,000 વધે તે બાકીના 24 મહિના માટે. તો એ કરી દો કે 8,000 ગુણ્યા 12 વત્તા 4,000 ગુણ્યા 24, તો એનો સરવાળો કરીને આપણને એનો જવાબ મળશે 1,92,000 રૂપિયા. હવે આવી ગયો સીનો વાળો. તો સીએ શું કરેલું કે પ્રથમ 2 વર્ષ માટે 12,000 રાખ્યા અને બીજા વર્ષના અંતે એને કેટલા વટાવી લીધા, 8,000 લઈ લીધા, તો ખાલી 4,000 જ વધ્યા. તો પહેલા 2 વર્ષ માટે 12 × 24 એટલે 12,000 ગુણ્યા 24, અને છેલ્લા વર્ષ માટે જે 8,000 લઈ લીધા તો 4,000 જ વધ્યા, એટલે કે 4,000 ગુણ્યા 12. તો એનો જવાબ કેટલો આવશે, જોઈ લો 3,36,000. હવે શું શોધવાનું કીધું છે કે નફાનો ગુણોત્તર શોધો. તો સૌ પ્રથમ ત્રણેયમાંથી 3 જીરો જતા રહેશે, તો પછી શું વધશે, 48 વડે ભાગીએ તો 48 ગુણ્યા 3 કરીએ તો 144, 48 ગુણ્યા 4 કરીએ તો 192, અને 48 ગુણ્યા 7 કરીએ તો 336, એટલે કે 3/4/7 એ તમારો ગુણોત્તર આવી જશે. મિત્રો આ દાખલા એકદમ સહેલા છે, પરંતુ થોડીક તમારે પ્રેક્ટિસ વધુ માંગશે, કારણ કે તમારે ઝડપથી ગુણાકાર અને ભાગાકાર કરવાનો રહેશે, જે તમને ક્યારે મજબૂત થશે કે જ્યારે તમને 20 કે 25 સુધી ઘડિયા આવડતા હશે, 1 થી 20 સુધી સ્ક્વેર આવડતા હશે, 1 થી 10 સુધી ક્યુબ આવડતા હોવા જોઈએ. આ બધું બહુ જરૂરી છે, માટે તમે આ બધું પણ તૈયારી કરી લેજો. અને હજી સુધી જો ચેનલની સાથે તમે ના જોડાયા હોય
આજે જોડાઈ જજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રોને પણ જણાવજો જેથી એમને પણ ફાયદો થાય. હવે ક્વેશ્ચન નંબર 4 તરફ જઈએ. એ 2100 રૂપિયા રોકી એક વેપાર શરૂ કરે છે. ત્યારબાદ થોડા સમય બાદ બી 3600 રોકી વેપારમાં જોડાય છે. જો વર્ષના અંતે નફો બંનેને બરાબર હોય તો બી કેટલા સમય માટે રોકાણ કરેલ હશે? તો હવે જોઈએ. અહીંયા આપણે ટાઈમ શોધવાનો છે કે ધારો કે બીએ એક્સ માસ માટે રોકાણ કરેલ છે, કારણ કે આપણને ખબર નથી. અને એનું મૂડી રોકાણ કેટલું કે એક વર્ષના અંતે ગણી લઈએ તો 2100 ગુણ્યા 12 એટલે કે કેટલું થાય? 25,200. બીનું રોકાણ કેટલું થાય? તો 3600 ગુણ્યા 12 માઇનસ એક્સ. હવે જુઓ કે અહીંયા 12 માઇનસ એક્સ કેમ લખ્યું? તો 12 એટલે કે શું લખ્યું છે? ત્યારબાદ થોડા સમય બાદ એટલે કે 12માંથી એક્સ નીકાળી દઈએ એટલા મહિના પછી એ વેપારમાં જોડાયો એટલે 12 માઇનસ એક્સ લખ્યું. તો 3600 ગુણ્યા 12 અને 3600 એક્સ થઈ જશે. 43,200 માઇનસ 3600 એક્સ. હવે જોઈએ બંનેનો નફો બરાબર થયો હશે. બંને બાજુ સરખાવી દઈશું કે 25,200 બરાબર 43,200 માઇનસ 3600 એક્સ. તો 3600 એક્સને કરતા બનાવીશું તો 25,200 આ બાજુ આવી જશે તો 18,000 આવી જશે. 3600 એક્સ બરાબર 18,000. હવે જે એક્સને કરતા બનાવીએ તો 18,000 ભાગ્યા 3600 એટલે કે 5 માસ આવી જશે. હવે આગળના દાખલા તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 5. એ 3500નું રોકાણ કરી વેપાર શરૂ કરે છે. ત્યારબાદ 5 માસ પછી બી એ સાથે ભાગીદારી વેપારમાં જોડાય છે. વર્ષના અંતે નફાનું પ્રમાણ 2:3 હોય તો બીએ કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હશે? ધારો કે બીએ એક્સ રોકાણ કર્યું હશે. અહીંયા જુઓ કે પેલાના અંદર સમય હતો તો આપણે એક્સને માઇનસમાં લીધા હતા એટલે કે પહેલાં એક્સને પ્લસમાં લીધા, પરંતુ જે ગણતરીમાં જે 12 માઇનસ એક્સ લીધા હતા, પણ અહીંયા કેટલું રોકાણ કર્યું છે એટલે માટે ખાલી એક્સ જ લેવાનો રહેશે. તો હવે જોઈ લો કે 3500 ગુણ્યા 12 એ 3500નું રોકાણ કરી વેપાર શરૂ કરે છે. ત્યારબાદ 5 માસ પછી બી એ સાથે ભાગીદારી કરે છે એટલે કે ભાગીદારી કરીને ભાગીદારીથી વેપારમાં જોડાય છે. વર્ષના અંતે નફાનું પ્રમાણ 2:3 હોય તો બી એ કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હશે? તો 3500 ગુણ્યા 12 અને નીચે જે છે કે 12માંથી 5 મહિના બાદ જોડાય એટલે કે 7 માસ અને એક્સ એટલે કે કેટલા પૈસા કર્યા છે રોકાણ એ આપણને ખબર નથી એટલે એક્સ લઈ લીધો. 7 ભાગ્યા એક્સ થઈ ગયો એટલે એ બંનેનો ગુણોત્તર થઈ ગયો એકબીજાના નીચે. અને સામે તેમનું નફાનું પ્રમાણ છે કે 2:3 કે એનો ગુણોત્તર 2 આવશે અને બીનો ગુણોત્તર 3 આવશે. બંનેને સામસામે સરખાવી દીધા. હવે કરતા બનાવીએ તો 7x ને ઉપર લઈ જઈએ તો ક્રોસમાં ગુણીએ તો 14x અને આ 3 છે જે એક બાજુ ગુણાઈ જશે તો એ ગુણાકારમાં આવી જશે. હવે એક્સને કરતા બનાવીએ તો નીચે જોઈ લઈએ કે 3500 ગુણ્યા 12 ગુણ્યા 3 બરાબર જે 14 હતા જે છેદમાં આવી ગયા તો 7 ગુણ્યા 2 થઈ ગયા. તો હવે 7 છે જેને 3500 વડે ભાગી નાખશું તો 7 પંચા 35 એટલે કે 500 થઈ જશે અને 12 છે જેને 2 વડે ભાગી નાખશું તો 6 થઈ જશે. તો 500 ગુણ્યા 6 ગુણ્યા 3 એટલે કે 5 6 30 અને 3 તારી 9 એટલે કે 9,000 રૂપિયાનું રોકાણ કર્યું હશે. હવે ક્વેશ્ચન નંબર 6 તરફ જઈએ. એ અને બી એ 3:2ના પ્રમાણમાં મૂડી રોકાણ કરી વેપાર શરૂ કરેલ છે. કુલ નફામાંથી 10% નફો ધર્માદા ખર્ચે આપે છે. એના ભાગે 270 રૂપિયા નફો મળે તો કુલ નફો શોધો. જવાબ. ધારો કે કુલ નફો 100 રૂપિયા છે એટલે કે આપણને એક્ઝેક્ટ નફો નથી આપ્યો. આની અંદર થોડો ક્વેશ્ચન એવો છે જે ધ્યાનથી સમજવો પડશે. તો જોઈ લો, ધારો કે આપણે કુલ નફો લઈ લઈએ 100. એમાંથી શું લખ્યું છે કે કુલ નફામાંથી 10% નફો ધર્માદા ખર્ચે જાય છે. તો એ બાદ કરી લઈએ કે ધર્માદા ખર્ચે. તો હવે કેટલો વધ્યો? 90. 90માંથી શું લખ્યું છે? એને મળતો નફો 90 ગુણ્યા 3:2 એટલે કે નીચે 5 આવશે અને ઉપર 3 તો 54 રૂપિયા થઈ ગયો. હવે જુઓ
જે 54 એના ભાગે કુલ નફો 100, તો 270 એના ભાગે કુલ નફો કેટલો? તો 270 ગુણ્યા 100 ભાગ્યા 54, તો આનો તમને જવાબ મળશે 500 રૂપિયા. થેન્ક યુ સો મચ. અને આના જેવા બીજા દાખલાની તમે પ્રેક્ટિસ કરો જેનાથી વધુ તમને સમજ આવી જાય.